રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સૌથી મોટા મહત્વના સમાચાર। ગેમ ઝોનના કન્સલ્ટન્ટે એસઆઈટી સમક્ષ મોટો ધડાકો કર્યો છે। ફાયર એનઓસીની અરજી વખતે ફાયર સેફટીના કયા સાધનો વસાવવા પડે તેનું એક ચેકલિસ્ટ આપવામાં આવ્યું હતું, પરંતુ ગેમ ઝોનના માલિકોએ આ તો બહુ મોંઘું પડે એવું કહી ફાયર સેફટીના સાધનો પણ ન વસાવ્યા। સંચાલકોએ પૈસા વધુ ખર્ચવાનું ટાળ્યું, ફાયર સેફટીના સાધનો લેવાનું ટાળ્યું અને ભયંકર ગુનાહિત બેદરકારી એસઆઈટી તપાસમાં ઓન પેપર સાબિત થઈ ચૂકી છે। આ તરફ ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ બાદ હવે રાજકોટના કોર્પોરેટરોની પૂછપરછ પણ થઈ શકે છે। મનસુખ સાગઠિયા સાથે સાઠગાંઠને લઈ એસઆઈટી કોર્પોરેટરોને પણ સવાલ કરે તેવી શક્યતા અહીં જોવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટો ધડાકો અગ્નિકાંડમાં એ થયો છે કે ફાયર એનઓસીની અરજી સમયે જે સાધનોનું ચેકલિસ્ટ આપવામાં આવ્યું હતું, તો એ ચેકલિસ્ટ જોઈ ગેમ ઝોનના માલિકોએ કહી દીધું કે આ તો બહુ મોંઘું પડે, અને ખરેખર આ મોંઘું પડ્યું કોને? આમ જનતાને, સામાન્ય જનતાને। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, શું અપડેટ? ચોક્કસ ગેમ ઝોનને લઈને એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાં રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે। ગેમ ઝોનના જે કન્સલ્ટન્ટ છે તેમની જે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને કન્સલ્ટન્ટ દ્વારા ગેમ ઝોનના જે સંચાલકો છે તેમને ઘણા સમય પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે આટલા સાધનોની જરૂર છે, પરંતુ આ સાધનો મોંઘા પડે એવું ગેમ ઝોનના જે સંચાલકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું, અને ગેમ ઝોનની અંદર જે ફાયર સેફટીના સાધનો વસાવ્યા ન હતા અને જેના કારણે આ દુર્ઘટના બની છે। 27 લોકોનો ભોગ લેવાયો હતો। જો કદાચ આ સાધનો વસાવ્યા હોત, એક્ઝિટ ડોર પણ રાખવામાં આવ્યો હોત, એક્ઝિટ ડોર કરતા પણ બારીઓ પણ રાખવામાં આવી હોત, તો કદાચ આ જે 27 લોકોના જે સૌથી વધારે બાળકો અને યુવાનો છે તેમના મૃત્યુ થયા છે તે ન થયા હોત। અને ગેમ ઝોનને લઈને જે એક બાદ એક ખુલાસાઓ સીટના જે અધિકારીઓ છે તેમના દ્વારા પૂછપરછમાં બહાર આવી રહ્યા છે, તો બીજી તરફ જે મનસુખ સાગઠિયા છે તેની પણ સઘન પૂછપરછ, મનસુખ સાગઠિયા સહિત જે ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠિયા અને જે અન્ય અધિકારીઓ છે તેમની પૂછપરછની અંદર એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે। પૂર્વ કોર્પોરેટરો છે આ વિસ્તારના, અથવા તો શાસક પક્ષના પૂર્વ અમુક કોર્પોરેટરો છે તેમની પણ સીટના અધિકારીઓ પૂછપરછ કરે તેવી અત્યારે સૂત્રો છે તેમની પાસેથી માહિતી મળી રહી છે। તપાસ ચાલુ હોવાના કારણે અત્યારે સીટના અધિકારીઓ આ મુદ્દે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી, પરંતુ આવતા દિવસોની અંદર જે રીતે અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થયો એ જ રીતે આવતા દિવસોની અંદર રાજકોટના જે શાસક પક્ષના કોર્પોરેટરો છે, પદાધિકારીઓ છે, પૂર્વ પદાધિકારીઓ છે તેમની મુશ્કેલીમાં વધારો થાય તેવી અત્યારે માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। ગેમ ઝોનને લઈને રોજે રોજ નવા અપડેટ્સ આવી રહ્યા છે, રોજે રોજ નવા ખુલાસાઓ આવી રહ્યા છે, રોજે રોજ અધિકારીઓ છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, અને હવે પદાધિકારીઓની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતાઓ છે, કેમ કે ગેમ ઝોનને લઈને સરકાર દ્વારા પણ આદેશ આપવામાં આવ્યા હતા। રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી દ્વારા પણ આદેશો આપવામાં આવ્યા હતા કે જે કોઈ જવાબદાર હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, અને આવતા દિવસોની અંદર હવે પદાધિકારીઓ છે તેમની મુશ્કેલીમાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। એટલે કે અધિકારીઓ બાદ પદાધિકારીઓની પણ પૂછપરછ થશે। જો કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીએ બહુ ચોંકાવનારો ખુલાસો કર્યો છે તેના પ્રાથમિક રિપોર્ટમાં। સીટના પ્રાથમિક રિપોર્ટ મુજબ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના માટે રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ, રાજકોટ પોલીસના સંબંધિત અધિકારીઓ અને માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓની જ જવાબદારી ઠરે છે, અને આ સત્તાવાળાઓની જ સમગ્ર દુર્ઘટના માટે ગંભીર બેદરકારી સ્પષ્ટ થાય છે। સીટે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોને પણ સૌથી મોટા જવાબદાર અને બેદરકાર ઠેરવ્યા છે, જેને લઈને આ કરુણાંતિકા સર્જાઈ। સીટના રિપોર્ટમાં એ મોટો ખુલાસો થયો છે કે દુર્ઘટના સંદર્ભે રાજકોટ પોલીસ વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ જ સંકળાયેલા હતા, અને એસઆઈટીએ આ તમામ જવાબદાર અધિકારીઓ અને સંબંધિત લોકોના નિવેદનો લીધા બાદ આ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો, સરકારને સુપરત કર્યો। સીટના હવાલેથી હવે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલા તેના સોગંદનામામાં પણ હાઈકોર્ટના રેકોર્ડ પર મૂક્યો છે। જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય એ પ્રકારના સ્ટ્રક્ચર કે પછી લોકોની સુરક્ષાને લઈ લાયસન્સ આપતી વખતે માર્ગ મકાન વિભાગનો અભિપ્રાય લેવામાં આવે છે, પરંતુ અહીં એ બિલકુલ જોવા નહોતું મળ્યું।